શાળામાં પાર્ક કરેલ ગાડીએ લગાવ્યું ચૂંટણી માટેની અપીલ કરતું બેનર। લોકસભાના ઇલેક્શનની આદર્શ આચારસંહિતાના ધજાગરા ઉડાવતા કાંકરેજ તાલુકાના જાડિયા પ્રાથમિક શાળાના BLO કોણ છે આ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ જેઓએ નિયમોને મૂક્યા છે નેવે। ધી અલ્ટિમેટ દૈનિકની ટીમ દ્વારા લોકસભા ચૂંટણી મહાપર્વ 2024નું કવરેજ કરવા માટે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં વિવિધ ગામડાઓમાં ચૂંટણી મહાપર્વ મતદાનનું કવરેજ કરી રહી હતી ત્યારે કાંકરેજ તાલુકાના જાડિયા મુકામે જતા જાડિયા પ્રાથમિક શાળામાં મતદાન ચાલી રહ્યું હતું। ચૂંટણી પંચની આચારસંહિતા પ્રમાણે શાળાની અંદર કોઈ પણ વાહન ન લઈ જઈ શકાય ત્યારે જાડિયા પ્રાથમિક શાળાના શિક્ષક BLOની જવાબદારી સંભાળી રહ્યા હતા। તે જ શાળાની અંદર પોતાનું વાહન પાર્ક કરી દીધેલ હતું તેમજ ગાડીના પાછળના ભાગમાં ચૂંટણી પંચની વોટિંગ માટે અપીલ માટેનું બેનર પોતાની ગાડીના પાછળના ડેકીના ભાગે લગાવેલ જોવા મળ્યું। જો કે ચૂંટણી પંચનું વોટિંગની અપીલ કરતું બેનર શાળાના દરવાજામાં જ લગાવવાનું હોય જેથી કરી મતદાતાઓ જોઈ શકે, પરંતુ ચૂંટણી પંચના નિયમનો અધિકારી દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો। ધી અલ્ટિમેટ દૈનિકની ટીમે ગાડીના ડેકીના ભાગે લગાવેલ બેનર ધી અલ્ટિમેટ દૈનિકની ટીમે શાળાના દરવાજે બેનર લગાવ્યું અને આદર્શ આચારસંહિતાના પૂરેપૂરો અમલ કરવામાં આવે તેવું ફરજ પરના અધિકારીઓનું ધ્યાન દોર્યું। આમ આવા જવાબદાર વ્યક્તિઓ જ આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા જોવા મળ્યા। ફરજ પર પોલીસ જવાન સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં ગાડી બહાર રાખવા કહ્યું હતું। વધુમાં બાબતે કાંકરેજ મામલતદારને વોટ્સએપ દ્વારા ગાડી સાથેના બેનર લગાવેલ તસવીર વોટ્સએપથી જાણ કરી। હવે જોવું રહે કે ચૂંટણી અધિકારી દ્વારા કાયદાકીય કેવા પગલાં ભરવામાં આવશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે।